બેસો ના તો સાહેબ મારી ગેરંટી છે તમને બહુ મજા આવશે ને તમે ગમે ત્યારે બેસો ત્યારે તમને યાત્રા જાય કે ભાઈએ મારો હાથ ઝાલી અને લિફ્ટમાં બેસાડી કે હું એકલી પડી ગઈ ને મને લઈ આવ્યો અને એકવાર એનો અંતરનો આશીર્વાદ લાગશે ના તો સાહેબ તમારી 7 પેઢી તરતા વાર ન લાગે એટલા માટે હું કહું છું તમે આવ્યા છો તો એકબીજાની મદદ કરજો। પોતી યાત્રામાં ઉતાવળ હતી એટલે રસ્તામાં ક્યાંય ગરબા લીધા નથી અને પોથી યાત્રાના દિવસમાં તમને ખબર છે પહેલા ગામે ગામની અંદર દરવાજે તોરણ બાંધાતા, ગલીઓમાં રંગોળી પૂરતા, ફૂલ લઈ આવતા, એ બધું જ કરતા। સાજ વાજની સાથે પોથી યાત્રા એને નગર યાત્રા નીકળતી। એનું કારણ એ છે કે ભગવાન આખા નગરમાં ફરી અને ઘેર ઘેર દર્શન આપી